હેલો, કેમ છો બધા? ગુડ મોર્નિંગ. સવારમાં બધા વાગ્યા છે અત્યારે 9:30 અને નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે. બરાબર, હવે આપણે જવાનું છે પોરબંદર, જે આપણે રોજનું રૂટીન છે જોબ માટે. અને પહેલાં તો આપણે વોક કરવી પડે. ભાઈ નાહી ધોઈને ફ્રેશ થઈ જાય ને એટલે પહેલું કામ આપણું છે ને ઉઠીને વોક કરવા. જ્યાં સુધી વોક ન થાય ને ત્યાં સુધી દિલને સુકૂન ન મળે યાર. એટલે હે ને એ તો પહેલાં કરવું પડે. તો થોડીક વોક કરી નાખીએ. ત્યાં જો કે હું ઘર સાઈડ જ જાઉં છું. વોક તો ક્યારનું ચાલુ કરી દીધી છે, પણ પછી યાદ આવ્યું કે મારે તો વિડીયો બનાવવાનો છે. એટલે હવે ઘરે પહોંચવા આવ્યા છે. હવે ઘરે પહોંચી અને આપણે નીકળીએ વહેલા પોરબંદર, અને આપણે જોબના ટાઈમસર પહોંચી જઈએ. તો ચાલો જઈએ પોરબંદર. જતાં પહેલાં આપણા ગામમાં, જે ગામની નજીક પહેલાં તો તમને ખબર હોય તો પેલી ઓલી સીમશાળા કહેવાતી, જ્યાં બાળકો બધા સ્કૂલે જતા. બરાબર, તો આજે આપણે ત્યાં થોડીક વિઝિટ કરતા જઈએ, પછી જઈએ પોરબંદર. આપણી જૂની યાદો આની સાથે જોડાયેલી છે. અત્યારે તો એની હાલત બહુ ખરાબ થઈ ગઈ છે. જો તમને બતાવું, આ સીમશાળાની હાલત અત્યારે બહુ ખરાબ થઈ ગઈ છે. આપણે અંદર જઈએ અને વિઝિટ કરીએ. આમ તો જો કે નાના હતા ત્યારે બહુ અહીંયા આવતા અમે, ને ભણવાનું સાથે રમવાનું, ભણતર ગણતર ને રમત ત્રણેય સાથે કરતા. પણ અત્યારે હાલત બહુ ખરાબ થઈ ગઈ છે, બંધ પડી ગઈ છે. હવે આને નવી સીમશાળાનું ઓપનિંગ થઈ ગયું છે, જે અમારે આ મતલબ ઘરથી થોડીક જ દૂર થાય છે. અહીંયા ઘણા સમયથી બધું બંધ પડ્યું છે. તો ચાલો બતાવો. આ પેલી ઇમારત છે, જેમાં અહીંયા અમારો એક પહેલાં ક્લાસ હતો, જે અત્યારે તો પડી ભાંગ્યો છે. બતાવું તમને. જો કે આમાં તો હજી પડે એવું જ છે. આમાં એકદમ બિસ્માર હાલત થઈ ગઈ છે. અહીં તો જો કે સ્લેબ ને બધું નીચે પડી ગયું. જો આ ઓલા ખૂણામાં અમે બેસતા વધારે. ઘણી બધી યાદો છે યાર. આ બધી યાદો તાજી થઈ ગઈ છે આજે. પછી હજી છે આગળ, અહીંયા પણ એક ક્લાસરૂમ હતો. અહીંયા રમત ગમત, જે પેલા સાધનો પેલા હોય ને એનાથી બધું કરતા. અત્યારે તો હવે જો કે અહીં બધું ખાલી છે. ઉપર હાવ હાલત ખરાબ છે. આ પેલો બોર્ડ, અહીંયા બેસીને જે અમારા શિક્ષક હતા, અને આ અઠવાડિયાનું જે ટાઈમ ટેબલ કે ને, સોમ મંગળ બુધ ગુરુ શુક્ર શનિ રવિ, ક ખ ગ ઘ. તો તમારે પણ આવું કંઈ હોય તો શેર કરજો અમને. અને હજી ઘણું બધું છે બતાવું છું. એટલે અમુક યાદો તો છે ને યાદો જ રહી જાય છે. બસ આવી રીતે પાછી જગ્યા પર જઈએ ત્યારે બધું આપણને રિકવર થાય કે ભાઈ આવું પણ એક સમય હતો. ખરેખર બાળપણ ભાઈ પાછું ના આવે. બાળપણ જેવી મજા, કોઈ જાતનું ટેન્શન નહીં. કાંઈ પણ નહીં, બસ બિંદાસ ઉઠો, રમો, ભણો, બસ બીજું કાંઈ નહીં. નાસ્તો કરી લે, જમવાનું, એવી મજાક મસ્તીને કરવાની. હજી રમત ગમતના જે લસરપટ્ટી ને એવું બધું હતું, કદાચ હશે, જોઈ લઈએ આપણે. બતાવો તમને. આ ઝાડ છે, જો અહીંયા બેસી અને અમે ભાઈ ઓલું શું કે આંખ ઉપર પાટો બાંધીને પેલું રમતા, ગોળ ગોળ ચકેડા ફરતા. જો આ ઝાડ છે, હજી ઝાડ તો એવું ને એવું છે. અહીં રહ્યું જો, અહીંયા લસરપટ્ટી હતી સાઈડમાં, પણ એ હવે કદાચ નથી, નીકળી ગઈ છે. અહીંયા જ હતી. જો આ જગ્યા, આ ઓટો છે ને ચોરસ, એની બાજુમાં જ હતી. અત્યારે તો આ બધું છે. અત્યારે ગ્રાઉન્ડ બહુ સરસ હતું, મોટું ગ્રાઉન્ડ હતું. અને અહીંયા પેલું અમારે ધ્વજવંદન થતું છે. અહીંયા પણ ટાઇલ્સ ને બધું નીકળી ગયું છે હવે તો. તો આવું બધું હતું. અહીંયા બેસીને રમતા, બધી જૂની ઘણી બધી યાદો છે અમારી અહીંયા સાથે. તો હવે બધા મિત્રો પણ અલગ અલગ પોતાની જવાબદારીમાં વ્યસ્ત થઈ ગયા છે. હવે ક્યારેક મળે છે તો વાતચીત થતી હોય છે. બાકી આવું બધું છે. તો હાલો હવે જઈએ આપણે પોરબંદર. આપણો ટાઈમ મિત્રો, આપણે આવી ગયા છે પોરબંદરમાં એક કોલેજે. તો હવે કોલેજે આવી ગયા છે આપણે. ઘણાનો આપણે છે ને ભાઈ સ્પેશિયલ પર્સનની રાહ જોવાની થાય છે. તો એ ટોપ સિક્રેટ છે. સમય આવશે ને ત્યારે કહેવામાં આવશે કે કોણ છે. તો આજે આપણે
રાહ જોવાની છે ભાઈ, હજી આવ્યું નથી. હું તમને બતાવી દઉં આ કોલેજ કઈ છે, તમે કહેજો મને, બરાબર છે? ત્યાં સુધી આપણે રાહ જોઈએ. તો જરૂર કહેજો આ કોલેજનું નામ, જો કે બધાને ખબર હશે, જેને ના ખબર હોય એ પણ કહેજો. તો ફાઇનલી આપણે વેઇટ કરવાનું થાય છે, હવે ક્યારે આવે. હવે ભાઈ રાહ નથી જોવાતી ભાઈ, જલ્દી આવો યાર. હવે ઠીક છે, ચાલો હવે આજ માટે આટલું, મળીએ આવતીકાલે નવી વિગતો સાથે.